હવે આપણે ઘનશ્યામ સ્વામીના આશીર્વાદ તરફ જવું, ત્યારબાદ ભૂમિદાન પેટે જે હરિભક્તોએ પોતાનું યોગદાન આપ્યું છે એની આપણે જાહેરાત કરી લાલજી મહારાજના હાથે એનો પ્રસાદીનો હાર દઈ અને એનું આપણે સન્માન કરશું. ત્યારબાદ જેની આપણે રાહ જોતા હતા લાલજી મહારાજના આશીર્વાદ નહીં એની થોડીક સભા સાંભળવાની જે આપણે બધાને અંતરમાં જે જિજ્ઞાસા છે એ પૂરી કરશું. ત્યારબાદ આરતી કરી અને ત્યારબાદ 2 રસોડા છે, એટલે જે હરિભક્તો નિયમિત હોય એકાંતિક હોય તો એનું રસોડું છે અને બધા માટે બીજો પણ પ્રસાદ છે, એટલે કોઈ પ્રસાદ લીધા વગર જતા નહીં. વાલા ભગવાનના ભક્તો, ખૂબ ભગવાનની કૃપા હોય, સ્વામિનારાયણ ભગવાન રાજી થાય ત્યારે હું ન થાય, જ્યારે ભગવાન રાજી થાય ત્યારે હું ન થાય. અશક્ય શક્ય કરે ને એને ભગવાન કહેવાય. શું કહેવાય? અશક્ય ને શક્ય કરે. ગાડીમાં પેટ્રોલ હોય અને ગાડી ગમે ત્યાં દોડાવો તો શક્ય છે, પણ ગાડીમાં પેટ્રોલ ન હોય અને કોઈક મહાપુરુષ એમ કહે કે જાઓ, આપણે એક પ્રસંગ છે, એક સરસ પ્રસંગ છે. એક ફોર્ચ્યુનર લઈને એક જણો જતો હતો. એક જણો ફોર્ચ્યુનર લઈને જતો હતો અને ફોર્ચ્યુનર 40-50 લાખ રૂપિયાની આવે. એ ગાડી લઈને એક જણો ગાડી હકાવીને જતો હતો, એની ભેગો એક હોન્ડા વાળો હોન્ડા લઈને જતો હતો. બાજુમાં હોન્ડા હાલે, આ બાજુ ફોર્ચ્યુનર હાલે. હોન્ડા વાળો ફોર્ચ્યુનર વાળાને જોવે. કોને? હોન્ડા હતી 50-60 હજાર રૂપિયા. એટલે ફોર્ચ્યુનર વાળાએ જોયું કે મારી સામું કેમ જોવે, એટલે ફોર્ચ્યુનર વાળાએ થાપી મારી, ગાડી આગળ જવા દી. તો હોન્ડા વાળાએ થાપી મારી, પાછા 2 ભેગા થઈ ગયા. હોન્ડા વાળો પાછો ફોર્ચ્યુનર વાળાને જોવે. ફોર્ચ્યુનર વાળો કે આ મને ઓળખતો નથી, કોણ છે, કોણ જોવે છે મારી? પાછી થાપી મારી, આગળ ફોર્ચ્યુનર વહી ગઈ. હોન્ડા વાળાએ પાછો ત્યાં પૂગ્યો અને પાછો હામો જોવા મળે. ફોર્ચ્યુનર વાળાએ કાચ રોકીને કીધું, ભાઈ સાઈડમાં ગાડી રાખ, હાલ મારે તારું કામ છે. તો સેજે પૂછે ને, આપણે પૂછીએ ને, ઘડીએ ઘડીએ હું જોવે સાહેબ. એટલે રોકી ગાડી, ઓલા હોન્ડા વાળાએ રોકી. ફોર્ચ્યુનર વાળો કે તું મને ઓળખે? તો કે નહીં. તો કે તે મને ક્યાંય જોયો? તો કે નહીં. તો મારી સામું હું કરવા જોવે છે? હું ગાડી હકાવું, મારી ભેગો ગાડી હકાવે, હું તને ઓળખતો નથી, હગા નથી, સંબંધ નથી, મિત્ર નથી, જોવાનું કારણ હું? તો કે બસ મને મન થયું તમારી સામે જોવાનું. અરે પણ કારણ તો હોય ને. આપણે મંદિર બંધાવીએ એનું કારણ હું? કે આ મંદિરના કોઈ દર્શન કરે ઈ જીવાત્માનો અંતકાળ આવે ને અક્ષરધામનો અધિપતિ તેડી જાય, એ આનું કારણ છે. એમાં 4 વ્હીલ વાળે પૂછ્યું કારણ કેમ હું કરવા જોવે છે? તો કે હું ઈ વિચાર કરું કે મારી ગાડી 60,000 ની છે. કેટલી છે? આ ગાડી 60,000 ની છે, પણ મારા બાપની છે. તારી ગાડી કેટલાની છે? તો કે 40 લાખની. લોન? તો કે 34 લાખની. તો કે 34 લાખ સરકારના છે, ગવર્મેન્ટના છે, બેંકના છે, છતાં તારો અહંકાર હું જોતો તો કે હપ્તે ગાડી લીધી, તો અહંકાર તો જો આને. એમ વાલા ભગવાનના ભક્તો, આપણે અહીંયા જે બેટાની બધાયના ભાગની અંદર અડદની દાળ અને બાજરાના રોટલા છે, પણ જે ચૂરમાના લાડુ આવે છે ને, એ આ ધર્મકુંડના પ્રારંભે કરીને આવે છે. આ વાત ભૂલતા નહીં. એટલે હવે આપણે જેને સાંભળવા એવા ઘનશ્યામ સ્વામીને આપણે માઇકનો હવાલો દઈએ. એમાં નટુ બાપા એમણે મને કીધું કે ઘનશ્યામ સ્વામીનું નામ લે ને ત્યારે એમ કહેજે કે જેટલા જણા એટલા બોલિંગ ગયા ને એ બધાનું ભેગું કરી મોટું પ્રવચન કરવાનું છે. કેવું કરવાનું છે? એટલે ઘનશ્યામ સ્વામી અને અમે તો એમ જ વાત કરીએ. શું કરીએ? ઘનશ્યામ સ્વામીની વાત આવે ને એટલે અમે એમ જ કે ઘનશ્યામ સ્વામી તો દેખાવમાં લાગે ઘનશ્યામ સ્વામી, સમજી ગયા, પણ એમ થાય કે ગોપીનાથજી મહારાજના અંતરના શબ્દ સાંભળવા હોય ને ત્યારે ઘનશ્યામ સ્વામીને 5 મિનિટ સાંભળી લ્યો ને, એ આટી વાળાના શબ્દ હોય. એટલે ઘનશ્યામ સ્વામીને વિનંતી કરીએ પોતાનો અંતરનો આશીર્વાદ આ મંદિરમાં આપે અને હરિભક્તોને અંતરનો રાજીપો આપે અને જે કાંઈ કેવું ઘટતું હોય એ અમને ટકોરા રૂપી પણ આજ્ઞા કરી અને અમને સલાહ આપી અને અમને સમજાવે. તો માઇકનો હવાલો ઘનશ્યામ સ્વામીને. જોરદાર તાલીઓથી વધાવો બધા સહજાનંદ. અને મંદિરના ખાતમુહૂર્ત માટે પધારેલા આપણા સૌના ગુરુ પરમ પૂજ્ય ભાવ્ય આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, તમે નટુ બાપાએ કીધું ને, આ બુધાલાલ તો હું છે ને ફોન ઉપાડતો નહોતો 2-3 દિવસથી બાપુજી. આ બુધાલાલ ફોન કર્યા જ કરે, કોડીનાર. મારે અહીંયા મેળ આવે એવું જ નહોતું. બાપુજીને ખબર છે કે કાલે અમારે ગઢડા દેશમાં 3 મંદિરના ખાતમુહૂર્ત છે. અહીંથી વહેલા ખાતમુહૂર્ત કરીને પછી આગળ 3 મંદિરના ખાતમુહૂર્ત છે. બપોરે 1 વાગે ખબર નહીં ક્યાંથી સંકલ્પ થયો, ત્યાં સંતોની સભા છે તો ત્યાં સંતોને મોકલ્યા. ચપૈયા સ્વામીને ફોન કર્યો, ઈશ્વર સ્વામીને ફોન કર્યો, કીધું આપણે હાલો ને જવું છે, લાલજી મહારાજના દર્શન થાય અને હરિભક્તોના દર્શન થાય. પણ અહીંયા આવ્યો ત્યાં ડબલ બેવડાઈ ગયો આનંદ. અમારા પુરાણી દાદાને જોયા, આ ગઢડાના સાધુ છો, રહે છે ડભાણ. અમે બધા એમની નિશ્રામાં ભણીને મોટા થયા છીએ. આ પુરાણી સ્વામી માધવ પ્રસાદદાજી, જગત પ્રકાશ સ્વામીને એમની નિશ્રામાં. અને
અમે બગીમાં હતા, મહંત સ્વામીને અને રામ સ્વામીને જોયા તો લાલજી મહારાજ ખુશ થઈ ગયા કે આ બહુ સારું થયું. મારે મહંત સ્વામીની તબિયત થોડી ઢીલી પોછી રહે છે એટલે આવી શકે ન આવી શકે, પણ સામું જોવાઈ ગયું એટલે બહુ આનંદ થયો. એટલે બધું આવી ગયું. ગઢડા વડતાલ ને જુનાગઢ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, લક્ષ્મણ દેવ, હરિકૃષ્ણ મહારાજ બધું અહીંયા હાજર થઈ ગયું. બહુ સરસ નટુ બાપાએ સરસ વાત કરી, પૂજ્ય મહંત સ્વામીએ વાત કરી, અને નટુ બાપાએ થોડીક બાંધવાની વાત કરી. લાલજી મહારાજને કે દાઢી જ જોઈએ, પણ હું તમને ટકોર કરી દઉં. ન્યા આપણે ફાઇલ ઉઘાડી મૂકવાની. સમજાય મારી વાત ભાઈ પ્રમોદ? આપણે ન્યા ફાઇલ ઉઘાડી મૂકવાની. ઈ જ્યાં આંગળી મૂકે ઈ આપણા માટે મંજૂર. શું ઈ કે રામસ્વામી, તો આપણા માટે રામસ્વામી મંજૂર. આપણે એવો દુરાગ્રહ લઈને ક્યારેય ધર્મકુળ પાસે ન જઈએ અમારે આ જ જોશે, ત્યારે આપણે બરોબર એમને રાજી કર્યા કહેવા છે. એટલે એ વાત પાકું રાખજો. તમારો ભાવ હશે થાશે, એમાં કોઈ શંકા નથી, પણ ફરીવાર આપણે એવી વાત લઈને ન જાય કે તમારે આવવું જ પડે, કેમ ન આવો. આપણે ત્યાં જઈને એટલું કહીને કે અમારું આ કાર્ય છે બાપુજી, અને આપનો રાજીપો હોય એમ કરજો. એટલે એમને રાજીપો લાવ્યા વગર છૂટક્યો નહીં. લ્યો, આ કહું તો મારા ઘણા બધા અનુભવ છે. આપણે બાંધવાની કોશિશ કરવી, આપણે બંધાવવાની કોશિશ કરવી. હું કાયમ કહું છું કે આપણે એમનું કાંડું પકડીને ફરીએ એના કરતાં આપણે કાંડું પકડાવી દઈએ ને એ બહુ મહત્વનું છે. જે એમનું કાંડું પકડીને ફરતા હતા ને એ છટકી ગયા, અને એ કીડિયું છે ને ખંભે સડી હતી પણ સોળાઈ ગઈ. હવે ખબર નહીં, આ મહંત સ્વામી દ્રષ્ટાંત, હવે હું જીવીશ ત્યાં સુધી આ તો રહે જ, અને કોડીનાર યાદ રહે મને કાયમ. લ્યો, આ કહું તો હવે સોળાઈ જાય હું, અને કદાચ ઠેઠ સુધી આવે, અને જો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય ને તો બાથરૂમમાં ધોકાવાય જાય પછી લુગડાની હારવાર. શરણ મૂકી દઈ તો શું થાય કયો? એટલે કોડીનારમાં આપણું ભગવાન સ્વામિનારાયણનું મૂળ પરંપરાનું મંદિર જ નથી. આટલું મોટું ગામ છે. હું પૂછતો હતો પછી તો કે ના, મંદિર નથી અહીંયા, આ નવું થાય છે. કાલે જે 4 મંદિરના ખાતમુહૂર્ત છે ને એમાં 3 નવા, જે ગામમાં મંદિર નથી, નવેસરથી આ પાયા નખાય છે. એટલે ખબર નહીં કે ભગવાન સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજની, લાલજી મહારાજના હાથમાં શું કૃપા મૂકી છે કે જ્યાં સત્સંગ છે ત્યાં તો થાય જ છે. આપણે ગામડે જઈએ છીએ તો મંદિર હોય ત્યાં તો અમે જતા જ હોઈએ, ત્યાં તો સત્સંગ સંતો ક્યારેક જતા હોય, મહારાજ શ્રી લાલજી મહારાજ જતા હોય જેવો પ્રસંગ. પણ જ્યાં મંદિર નથી ત્યાં જ આ નિર્માણ થાય છે ને, આ બહુ મોટી બાબત છે. હું બોલીશ તો બહુ મોટી વધારે બાબત લાગશે. આ મંદિર ભલે એક સોસાયટીની અંદર થાય છે, પણ આની જે હવા છે ને, આનો જે પ્રભાવ, આ મંદિરની હોરા છે ને, આખા કોડીનારની સિકલ ફેરવશે. તમે જોજો. કારણ કે જ્યાં આ એક સંસ્કારનું કેન્દ્ર બને છે. આ જગતમાં મંદિરોની તાણ નથી. સ્વામિનારાયણ મંદિરની વિશેષતા એટલા માટે છે કે અહીંયા તમને પૂછનારા છે. આપણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈએ. સ્વામિનારાયણ ભગવાને તો આજ્ઞા કરી મારા આશ્રિતોએ દ્વારકાની યાત્રા અવશ્ય કરવી. ભગવાન દ્વારકાધીશના દર્શન કરીએ આપણું હૃદય પાવન થાય, પવિત્ર થાય. પણ દ્વારકાધીશ કહે નહીં કે તું બીડી પીને આવ્યો છો, કે તું દારૂ પીશો ભલા માણસ, તારે આવી રીતે જીવાય, તું દાન કર, તું સત્કર્મ કર. દ્વારકાધીશ નો બોલે, એ ગીતામાં બોલી ગયા છે, કહી ગયા છે, પણ એ આપણે જોવું નથી. આ જગતનું મોટા મંદિરો જ્યાં કદાચ ખરવો રૂપિયાની આવક છે, પણ ત્યાં તમારી પ્રત્યક્ષ ખબર પૂછનારો કોઈ નથી. છે સ્વામિનારાયણ ભગવાને જે મંદિરોના નિર્માણ કર્યા ને, ત્યાં જાઓ ને એટલે તમને 12 મહિનામાં 2 વાર 5 વાર પૂછવા વાળો મળે. ત્યાં આપણા સ્વામિનારાયણ મંદિર, એમાં હરિમંદિરો થાય ને, એ ભજનના સેન્ટરો થાય. ત્યાં 500 માણા બેહે એવી વ્યવસ્થા હોય, તો ત્યાં કાંઈ થોડા આપણે ગંજીપતે રમવા જવાના છીએ.
ત્યાં ભજન થાય, સાથે સાથે કાયમ કથા થાય, કાયમ સત્સંગ થાય. હું એમ કહું છું કે આપણા સનાતન પરંપરાના બહુ મોટા મોટા મંદિરો છે, ક્યાં કથા થાય એ તો કયો? હે, સત્સંગ ક્યાં થાય? અયોધ્યામાં જઈએ તો હનુમાનગઢીએ જઈએ તો ત્યાં રામાયણ, એક ત્યાંના મહંત છે એ કાયમ રામાયણની કથા કરતા હોય છે, ઘનશ્યામ મહારાજ સાંભળતા હતા. બાકી ઘણા બધા મંદિરોના દર્શન કર્યા. લગભગ હિન્દુસ્તાનના સનાતન પરંપરાના મોટા ભાગના મંદિરોના દર્શન કર્યા હશે. મેં સાંભળ્યું નથી ત્યાં કે સવાર સાંજ ત્યાં કથા થતી હોય. આ મંદિરની વિશેષતા શું છે? અહીંયા અમે નહીં હોય તો તમારા જેવા કથા કરશે. આ નટુ બાપા તો છે ને, મને અહીં વિચાર આવ્યો, નટુ બાપાનું નામ થોડુંક મારે બદલવું છે, અને નટ બાપા બનાવવું છે મારે. એકવાર આમ પાનું મારીને બરોબર ફિટ કરીને વેલ્ડિંગના આટા મારી દે આ નટુ. આ પછી ઉઘડવા ન દે. આ નટનો અર્થ સમજાય ને તમને? એ આમ ચડાવી દે, આ સત્સંગની નટ બરાબરની ચડાવી દે, પછી કોઈને ઉઘડવા દે નહીં. એટલે તમારે છે ને ભરોસો જ ન આપવો પડે. અમને ભરોસો જ હોય કે નટુ બાપા હોય ને ત્યાં પછી સત્સંગમાં કાંઈ આગું પાછું હોય નહીં, એનો અમને ભરોસો હોય. કારણ કે તમારો સ્વાર્થ નથી ને. તમારે સત્સંગમાં શું સ્વાર્થ? તમારે ફાળો કરીને ફોર્ચ્યુનર લેવી છે? નહીં ને? તો કહેજો, અમે મદદ કરશું. આ એટલા માટે મદદ કરશું કે ક્યારેક અમને બેહવા મળે ને એમ. તમારે જોતું નથી. તમે તમારા શરીરને સંપત્તિ સહિત આ સત્સંગને સમર્પિત થઈ ગયા છો, એટલે તમે સાચું કહી શકો. સાચું કોણ કહી શકે? આ સત્સંગમાં સાચું કોણ કહી શકે? જેને અંદરથી કાંઈ લેવાની કાંઈ પ્રલોભન ન હોય એ માણસ સાચું બોલી શકે. બાકી તો આપણે રાહ રાખીને વાત કરવી પડે કે ભાઈ આમાં બધું થાય, તમે આપણું ભેગું ભેગું ઓછું થાય એવું તો છે નહીં. એટલે આ તમારો ભાવ છે ને એ લાલજી મહારાજને ખેંચી લાવે, આ સંતોને ખેંચી લાવે, આ રામસ્વામી અને અમે આ બધા તમારા ભાવથી અહીંયા આવ્યા છીએ. આ સીધી વાર્તા છે. હવે વાત કરવી છે, મંદિરનું નિર્માણ કરીએ છીએ આપણે. મહંત સ્વામી કીધું આ અક્ષરધામનો દરવાજો છે. તો કહો અક્ષરધામ જ છે તો અક્ષરધામ ને, જ્યાં સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે મેં જે પ્રતિષ્ઠાઓ કરી છે તો પ્રગટ સ્વરૂપો છે, પણ હું ગયા પછી શું? તો આચાર્યણૈવ દત્તમ યશ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવે તરતુ યત. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારા ગયા પછી મારા આચાર્ય જે ભગવાનનું સ્વરૂપ આપ્યું હોય અને જેની પ્રતિષ્ઠા કરી હોય એ તમારું મોક્ષનું સાધન બને. ધ્યાન કરવા યોગ્ય છે ને ઉપાસના કરવા યોગ્ય છે. નમસ્કાર કરવાની તો કોઈની ના નથી પાડી. જો પાછું અપમાન નહીં કોઈનું. મહારાજ કે બાકી નમસ્કાર કરવા યોગ્ય છે. એટલે આપણે એવું નહીં સમજવું, સ્વરૂપ તો આપણા ભગવાનનું છે એટલે આપણે એનો અનાદર ન કરી શકીએ, પણ આપણા મોક્ષને કલ્યાણને માટે જેમણે આચાર્ય મહારાજશ્રીએ પ્રતિષ્ઠા કરી હોય કે અર્પણ કર્યું હોય એ સ્વરૂપ આપણા માટે મોક્ષનું સાધન બને. એટલે હું કહું છું કે અહીંયા છે ને અક્ષરધામ બનશે. અહીંયા આ ભૂમિમાં અક્ષરધામનું નિર્માણ થશે. મંદિર છે ને આધ્યાત્મિક માત્ર કેન્દ્ર નથી, આ તમારા વ્યવહાર માટે પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું ને, માત્ર ભગવાને આધ્યાત્મિક માર્ગદર્શન નથી આપ્યું, તમારું વ્યવહારિક માર્ગદર્શન આપ્યું. શિક્ષાપત્રીના અમુક શ્લોકો તમારા વ્યવહારની સાથે વણી લ્યો, કોઈ દી આંટીઘૂંટી જ ન આવે, જીવનમાં ન આવે ક્યારે આંટીઘૂંટી. હાવ ટૂંકી વાર્તા કરું તો સ્વામિનારાયણ ભગવાને કીધું પોતાના ભાઈ અને મિત્રની સાથે સાક્ષી સહિત લખત કર્યા વગર વ્યવહાર ન કરવો. પછી બીજો કોઈ બૂચ મારી જાય? તમે લખાણ કર્યું હોય, લેખ કરેલો હોય, અત્યારે મોટા ભાગનું શું થાય છે કે ઉઠી ગયો લઈને વયો ગયો, કારણ કે તમે હાવ હબળબો થાક્યું. તો સ્વામિનારાયણ ભગવાને આ કળયુગના અનુસંધાને આજ્ઞા કરી સત્સંગી લેખિત કરવું, એ સિવાય ન કરવું. હવે આ મંદિરનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે મંદિર છે ને એને સંસ્કારનું કેન્દ્ર કહેવાય. જો કોઈ કીધું છે મંદિર સંસ્કારનું કેન્દ્ર છે, મંદિર છે એ હોસ્પિટલ છે, મંદિર છે એ સ્કૂલ છે, અને મંદિર છે એ વૃદ્ધાશ્રમ છે. એકમાં બધું. આપણે કહીએ ને કે સાગરમાં ગાગરમાં સાગર, મંદિરમાં બધું આવે. સૌથી પહેલાં સંસ્કારનું કેન્દ્ર છે. અહીંયા આવશો તમે, કાયમ મંદિરે આવતા છો, જો એટલા બધા અહીંયા બેઠા છો તો તમારા કપાળમાં તિલક ચાંદલા છે, અને નહોતા નટુ બાપાએ કરી દીધા. એ ભૂંગળી ખિસ્સામાં જ રાખ્યો. ચાલુ ટેવ તો પડવી જોઈએ ને, ટેવ એમ કરતા કરતા પડે, માણસને ટેવ પડે. સંસ્કારનું કેન્દ્ર છે. મંદિરમાં જે માણસ આવતો હશે
એ શિક્ષાપત્રી વાંચશે, સત્સંગી જીવન વાંચશે, એ વચનામૃત વાંચશે અથવા તો સાંભળશે, તો એને ખ્યાલ આવશે કે ભાઈ આપણે માવો ન ખવાય, ગુટકા ન ખવાય, બીડી ન પીવાય, તમાકુ ન ખવાય, જુગાર ન રમાય. એટલે સૌથી પહેલું સંસ્કારનું કેન્દ્ર છે. જગતની કોઈ કોલેજમાં ભણશો એટલે કમાવાનું શીખવશે, એવી બુદ્ધિ આપશે, પણ વાપરતા નહીં શીખવે, એનો યોગ્ય ઉપયોગ કરતા નહીં શીખવે. એનો યોગ્ય ઉપયોગ કરવા માટે આપણે મંદિરમાં આવવું પડશે. આ ભગવાન સ્વામિનારાયણ શીખવાડે છે. બીજી વાત છે, આ મંદિર છે ને એ હોસ્પિટલ છે. તો તમે કે અમે કંઈ માંદા છીએ, અહીં હું માંદા ભેગા કરવા કરી છે હોસ્પિટલ. આ જીવ બે પ્રકારે માંદો છે. વાત પિત્ત અને કફથી બીમાર જે થાય ને એને હોસ્પિટલમાં જવું પડે, અને કામ ક્રોધ અને લોભ રૂપી અંતઃશત્રુઓથી જે દુઃખી હોય, પીડિત હોય, રોગિષ્ટ હોય, એને મંદિરમાં આવવું પડે. એની સાથે સાથે તમને કહું કે મંદિર હોસ્પિટલ એટલા માટે છે કે મંદિરે આવતો હશે, સત્સંગ આવતો હશે તો એ વ્યસનથી ઘણો દૂર હશે, એ જુગારથી ઘણો દૂર હશે, એના જીવનમાં અપશબ્દો નહીં આવે, એના જીવનમાં વિવેક આવશે બધું. અને આ બધું નહીં આવે તો મોટા મોટા વ્યસની માણસો થઈ જશે, તો એને હોસ્પિટલની જરૂર પડશે. ક્યારે? માંદા થાય પછી હોસ્પિટલની જરૂર પડે. એટલે સ્વામિનારાયણ ભગવાને એવો સિદ્ધાંત બનાવ્યો, એવા મંદિરો બનાવ્યા કે ત્યાં નિત્ય આવે ને એ આવા મહારોગનો શિકાર જ ન બને. એટલે હોસ્પિટલની જ જરૂર ન પડે. એટલે આ હોસ્પિટલ પહેલાની હોસ્પિટલ એટલે મંદિર છે. આ નટુર કેટલા વર્ષ થયા? મને તો લાગે 28 થયા છે. કેટલા થયા? 70 થયા ને. 28 નો છોકરો કૂદતો એમ કૂદતા હતા. આ સત્સંગનો પ્રભાવ છે. અને આને જો બીડીઓના હાંધા કર્યા હોય તો અત્યારે હલી શકે? એક તો આ શરીર ખખોડી મખોડી, એમાં તમાકુ ને માવા ને બધું જીક બોલાવી હોય તો આ શરીર હાલે ખરું? આ પ્રભાવ, આ સંસ્કારનું કેન્દ્ર છે. પછી આ મંદિર છે ને એ વૃદ્ધાશ્રમ છે. તમે એમ કે કેવી રીતે વૃદ્ધાશ્રમ? અહીં ગરડા રાખવાના? સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે મારા આશ્રિતોએ માતા પિતા ગુરુ અને રોગિષ્ટની સેવા કરવી. સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત સમજી લે ને કોઈ યુવાન, તો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય. સમજાય તમને? મહારાજની આજ્ઞા સમજી લે તો. વૃદ્ધાશ્રમ છે ને એ હિન્દુસ્તાનને માટે કલંક છે. યાદ રાખજો. શું છે? કલંક છે. જે લોકો ચલાવે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ, એને ખૂબ સાધુવાદ, એને મદદ કરજો જે ચલાવે છે ને. પણ હિન્દુસ્તાનના સંતાનો માટે, દીકરાઓ માટે વૃદ્ધાશ્રમ છે એ કલંક છે, કલંક છે. જો મંદિરમાં આવતો હશે એને ખ્યાલ હશે કે મારા ભગવાને એમ કીધું છે કે મારા મા બાપની સેવા કરે, એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાય, તો એક વૃદ્ધાશ્રમ બન્યું ને. આ મંદિરના માધ્યમથી 50 છોકરાઓ એવું કરશે કે મારે મારા મા બાપની સેવા કરવી છે, તો 50 યુગલનું વૃદ્ધાશ્રમ બન્યું. 100 જણાનું આ વૃદ્ધાશ્રમ બન્યું. પછી આ સ્કૂલ છે. સ્કૂલમાં તો શું થાય? તમને એકડા શીખવાડે, બગડા શીખવાડે, ABCD શીખવાડે, BBA કરે, BCA કરે, ડોક્ટર બનાવે, વકીલ બનાવે. આ બધા કામ શું કરાવે? તો રૂપિયા બનાવો. ગમે ત્યાંથી બનાવો, ગમે એ કરો, પણ રૂપિયા બનાવો. બહુ ભેગા થઈ જાય ને, અને જો જીવનમાં સંસ્કાર ન હોય તો એ નાશનું કારણ બને, એ દુઃખનું કારણ બને. આપણે જોઈએ છીએ અમુક લેવલ ગયા પછી એના છોકરાઓ જુગારી થઈ ગયા હોય, રખડું થઈ ગયા હોય, રેઢિયાર થઈ ગયા હોય, દારૂડિયા થઈ ગયા હોય. આ બધું ગમે એટલી સંપત્તિ આવ્યા પછી જો એના જીવનમાં સંસ્કાર હશે તો એ માણસ ઊંચો નીચો નહીં થાય. અને એના માટે ક્યાંય નથી જવાનું. આ ગાંધી બેઠા અહીંયા સામે, જો ભગવાને કંઈક આપ્યું પછી આપી દેવા કઈ નાની બાબત નથી. આ મહંત સ્વામી, પુરાણી સ્વામી રાજીપાનો હાર પહેરાવ્યો, એમને નથી પહેરાવ્યો. જો આ સત્સંગમાં ન હોય તો આ પછી ગમે ને હાંજે ન ભૂલી જઈએ આપણે, ક્યાંક ગોઠણિયા વાળીને બેસી જઈએ. આ હમણાં IPL ગઈ, કેટલાય રોડે ચડી ગયા હોય, એમાં આપણને ખબર નથી. કેટલાય થઈ ગયું ને કેટલાનું આમ પૂરું થઈ ગયું. પણ જો આ સંસ્કાર જીવનની અંદર હશે તો આ સંપત્તિ આવા સદુપયોગની અંદર કામ આવશે. એટલે મંદિર છે ને એ એવું ન સમજતા કે ખાલી સાધુઓને, આ ધર્મકુળને બધાને જલસા કરવા માટેનું કેન્દ્ર છે. આ માત્ર તમારી પેઢીઓને સુધારવા માટેનું, તમારી પેઢીઓ સંસ્કારવાન બને એટલા માટે છે. મંદિર હશે તો આ બધું શીખવશે ને. એક દ્રષ્ટાંત આપી મારી વાતને પૂરી કરું એટલા માટે કે આપણે લાલજી મહારાજને સાંભળવા છે અને એ આપણા જીવનનો લાભ છે. અમે તો ગમે ત્યારે આવી જાય. તમે હાથ કરજો ને, તમ તારે અમે આવશું. અમારે બીજો આ જ કામ છે ને, લાલજી મહારાજને આ જ કામ છે. પણ એમને કલકત્તાથી દ્વારકા સુધીનું કામ છે. કેટલું?
અને અમારે બોર્ડરું છે. આ તો હું આવ્યો નકર અમારે ખોજ દેવાની હોય કે આ તો રાધારમણ દેવના તાબામાં આવે છે, મહંત સ્વામી રામ સ્વામી છે, ઉપાડી લેશે. ઓલો કોઈ નેતા આવતો હોય ને તો જેના પોલીસ સ્ટેશનની હદ આવે ને ત્યાંથી એનું પાયલોટિંગ ઓલો પાછો હોય જાય ને ઓલો અમારે એવું થાય. અને એમને તો એવું થતું નથી. 9 કલાકે અહીં પોગ્યા, 9 કલાકે અમારે 4.5 કલાક થઈ તો એમને 9 કલાક થાય કે ન થાય? હે, દેખાય છે મોઢા ઉપર? 9 કલાક ગાડીમાં બેસીને તમે છે ને તરત આમ જો કંઈક તૈયારી ન હોય ને તો બગડાટી બોલાવી નાખો ઘેરે, કરો કે નહીં? હા, ઉતરીને સીધા બગીમાં બેહાડ્યા, પાછા 1.5 કલાક ન્યા કુદેડા, લગભગ 12 કલાક થાય. 12 કલાક આની આ પરિસ્થિતિમાં કોણ ભોગવી શકે? સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું લોહી એમાં વહેતું હોય ને એની તાકાત છે. બાકી લબડી જવાય, થાકી જવાય. અને 3 ટાઈમના રોટલા ને 2 જોડી લુગડા માટે આટલું બળ ન કરવું પડે એ તમને કહી દો. કોકની ત્યાં 2 દિવસ 5 દિવસ આમ જો કામ કરી આવી ને, હું મારી ભાષામાં કહું તો 2 દિવસ કોકની ત્યાં દાળીએ જઈ આવી ને તો અઠવાડિયાનું ખાવાનું થઈ જાય. અત્યારે 300 રૂપિયા તો આપે જ કે નહીં? હે, 2 દિવસ 600 રૂપિયામાં અઠવાડિયું ગમે એમ ખાય તો ખૂટે કયો? એટલા માટે નથી. આ પેટનો ખાડો પૂરવા નથી. સ્વામિનારાયણ ભગવાને એમને જે જવાબદારીથી લઈને મોકલ્યા છે ને એ જવાબદારી પૂરીને મનવારો ભરીને મોકલવા માટેનું જે કામ છે ને એટલા માટે અહીંયા આવ્યા છે. બાકી બેહી રહે તો આપણે શું કરીએ? અને ત્યાં બેઠા બેઠા કે ભાઈ મારે બીજો કાર્યક્રમ છે તો આપણે શું કરીએ? હે, એના બદલે એમ કે શ્રાવણ નહીં હું આવું છું. આ હા હા હા, તો તમે ખાટી ગયા. કાના બારની વાત જ ન થાય. હે, હું અત્યાર સુધી એમ કહેતો હતા કાના બાર બારો બાર એમ, પણ હવે થાય કાના બાર અંદરો અંદર. આ ઊંધું થઈ ગયું બધું. કાના બાર બધા અંદરો અંદર. આ અને અમારે એક ઠક્કર ભાઈ છે, એ કે મળે ઠક્કર લાગે ટક્કર આવી જાય ચક્કર કે. પણ તમે જે સત્સંગને ઓળખ્યો છે એ દાદ માગી દે. ઘણું બધું તમારી પાસે અમારે શીખવા જેવું છો. પાછું આ બધી વાતો કરું ને એ પાછું ફૂલાઈ ન જતા હો. હા, આ અંદરની વાતો છે બધી. આજે તમે પકડ્યું છે એ અદ્ભુત છે. એક દ્રષ્ટાંત આપી મારી વાતને પૂરી કરું. એક સંઘ સોમનાથથી નીકળ્યો સંઘ બાપુ અને કાશી જાય, મહાદેવ ટુ મહાદેવ. 500,000 માણસોનો મોટો સરસ સંઘ. એક આવા મહાપુરુષ જેવા સંત સાથે બધું માર્ગદર્શન કરતા જાય, સત્સંગની વાતો કરતા જાય. અડધે પોક્યા ને સીધું સામાન ખૂટી ગયું, બધું ખાલી થઈ ગયું. હવે એટલા બધા માણસોને કેમ ખવડાવવું? એટલે સેવકાઓએ કીધું હવે એકાદ દિવસનું વધ્યું છે અને એક મોટું સરસ ગામ આવ્યું. ગામની ભાગોળે પડાવ નાખ્યો. એટલે એને હારે જે હરિભક્તો હતા સેવકોએ કીધું આજ્ઞા આપો તો આ ગામમાંથી જોડિયું લઈને ભીખ માગી આવીએ. કાંઈક અનાજ પાણી મળશે તો પાછા 5 દી આપણા ટૂંકા થાય. હવે આ પરપ્રદેશમાં જવું ક્યાં? સાધુએ આમ ગામની સામે નજર રાખીને એટલું કીધું કે તમે ધક્કો ન ખાતા, અહીં કોઈ આપશે નહીં. એટલે ઓલા યુવાનો કે 500 કિલોમીટર આપણે આઘા આવ્યા છે, આ ગામમાં તમે કોઈ દી આવ્યા નથી, આને કોઈને ઓળખતા નથી, તમે આવો શું ભવિષ્ય બાકો? તમે યાર જિંદગી કાઢી, તમે બોલ્યા કોઈ દી હાસું પીડ્યું છે કે? આજ હું તમે કહો છો આવું સારું બોલો તો ભાઈ જાઓ, તો 9 મહિને તો ગયા. ગામમાં ગયા ને તો લોકોએ ધક્કા દીધા. અનાજ તો ન દીધું, કાંઈ ન દીધું, ધક્કા દીધા. હાલી જ નીકળ્યા છો, તેવડ ન હોય તો યાત્રા કરવા હું કામ નીકળ્યા? આ મોટા સિંહ ધરાય એવા છો, કામ કરતા નથી, ધંધો કરતા નથી. હાલો ઘડીક બધા 2 કલાક વાળીએ કે દાંતડા લ્યો, અનાજ આપીને ભારે કરી આવ્યા પાછા. ત્યાંથી પડાવ નાખ્યો બીજો. આવું ઉપલેટા જેવું ગામ હો. અને પાછું પૂછ્યું હવે અહીંયા, તો કે જાઓ જોડિયું ભરાઈ જશે, મોટી જોડિયું લઈ જાઓ, ગાડા લઈને જાઓ. ગામમાં ગયા, લોકોને ખ્યાલ આવ્યા ભગવાન ભોળાનાથ સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી, સૌરાષ્ટ્રમાંથી, ભગવાન કૃષ્ણની વાલી ભૂમિમાંથી પદયાત્રીઓ આવ્યા છે. ત્યાં તો સ્વાગત થયા, સામૈયા થયા, ઢોલ વાગ્યા, અનાજ ને પાણી ને ગાડા સીધા સોમનાથથી કાશી પોગે એટલું અનાજ ભેગું કરી દીધું. બધા આવ્યા. હવે ગુરુને પગ પકડ્યા બધાએ. કે તમે આટલું બધું જાણો છો, કોઈ દી કીધું નહીં, અમને અંધારામાં રાખ્યા? તો કાંઈ નથી જાણતો ભાઈ. તો હવે ન માની, 2 હાસું પીડ્યું. તો કેમ તમે પહેલા એમ કીધું અહીં નહીં મળે તો ન મળ્યું, અહીં મળ્યો તો મળ્યું? ત્યારે કે મેં ગામની સામે નજર કરી. પહેલું ગામ જોયું ને એમાં ધજા નહોતી ક્યાંય. ધજા વગર કોણ કે અહીંયા કોણ કહે? કયો ને આ સંસ્કાર કોણ આપે દેવાના લેવાના?
પણ જો આ ઉપલેટા જેવું ગામ છે ને, આ જ્યાં કોડીનાર જેવું ગામ છે ને, અહીંયા જો આ ભૂલ સુધારે ને આપણી, આને ભગવાન કહેવાય, બીજું કોણ કહેવાય? આ કોડીનાર જેવું ગામ છે, જ્યાં હોય ને ધજાવું ફરકે છે. એ ધજાઓના મંદિર બતાવે છે કે દરિદ્રને કંઈક દેવાય, દુખિયાને કંઈક દેવાય, મા બાપની સેવા કરાય. આપણા જીવનમાં પશુ પક્ષી છે, એ આપણા પ્રકૃતિના પ્રાણ છે, એની રક્ષા કરાય, વૃક્ષનું જતન કરાય. આ બધું કોણ શીખવાડે? શાસ્ત્ર શીખવાડે. પણ એ શાસ્ત્રનું વિધાન મંદિરમાંથી મળે આપણને. એવું અદ્ભુત આપણે મંદિર અહીંયા કોડીનારમાં બનાવવા જઈ રહ્યા છીએ. અને શ્રી ગણેશ બહુ સારા થયા છે. એટલે હવે કાંઈ તમે ચિંતા જ ન કરતા, સમજ્યા તમે? બાપ બેઠા છે, પછી હું આપણે ઉપાધિ? 1 કરોડ રૂપિયાનો પ્લોટ કોઈને ખબર ન પડવા દીધી લઈ લીધો. હવે અંદર ઉપર 1 કરોડ 2 કરોડનું મંદિર બંધાવવામાં શું વાર લાગશે? તમે જે કલ્પના કરીએ છે ને, એના પહેલા આમ જો પોણો ટાઈમ નહીં જાય ત્યાં આ ભૂમિનો પ્રભાવ જ એવો છે. યાદ રાખજો તમે. આ ખબર નહીં, આ ભૂમિમાં આવ્યા પછી અંદર ફીલ થાય. હો, અહીંયા ખબર નહીં પૂર્વે જે હશે, પણ આ ભૂમિ પ્રભાવી છે, તાકાતવાળી ભૂમિ છે. એટલે અહીંયા બેઠા પછી આમાં ઘણા સંકલ્પ થયા છે, ઘણા પૂછવા વાકે છે, એટલે અહીં કદાચ નહીં બોલે, પણ સંકલ્પ તો થયા જ હશે કે આમાં આપણે કંઈક કરવું જોઈએ આપણા જીવનની. આ ભૂમિનો પ્રભાવ બોલે. અને આપણે જ્યાં બેસીએ ને, જ્યાં જે ભૂમિ હોય, આ જે વિચાર પડ્યો હોય ને, એ વિચાર ફરતો હોય છે. આપણે જ્યાં બેસીએ ને, ત્યાં આપણો પ્રભાવ પડ્યો રહે. આપણો ત્યાં પ્રભાવ હોય. સ્મશાનની ભૂમિમાં બીક કેમ લાગે? ત્યાંનો પ્રભાવ પડ્યો હોય. ત્યાં જે જીવાત્માઓ ગયા હોય, એનું મયત પડ્યું હોય, એનો પ્રભાવ ભય હોય. ત્યાં મંદિરમાં જાય તો નિર્ભય થઈ જાય. પોલીસ સ્ટેશનમાં કેમ ભય લાગે? ગુનો ન કર્યો તોય બીક લાગે. ઓકે ને, આપણે મન રહેવા દો ને કે તમે જાઓ ને, હારે ન જાય કોઈ, પણ ત્યાં ગુનો નથી કર્યો ભલામણ, તો કે ના બીક, કારણ કે ત્યાં એનો પ્રભાવ. એમ આપણે બેસીએ ને, આપણો પ્રભાવ રહે ને. એવું થોડું બને. અસર હોય, અસર હો. આપણે અને આપણી હોરાવો, કોઈના ચોર લૂંટારા આવ્યા હોય ને, પછી ડોગ સ્કોડ આવે, કૂતરાવો. હવે હું બિસ્કિટ મૂકતો જાય ચોર, એ બિસ્કિટ ખાતો જાય, અને પગલે શું જાય? એની અસર. એમાં અહીંયા સત્કર્મની અસર ઊભી થાય. ધર્મકુળ પધાર્યો, આ સંતો પધાર્યા, અને અહીંયા સદવિચારોનું જે અહીં વમળ ફર્યું છે ને, અહીં એવી અદ્ભુત અસર ઊભી થશે કે કદાચ એમ કહો ને તો આ વિસ્તારમાં કોડીનાર નજરાણું મંદિર બનશે. નજરાણું. અને તમે કલ્પના નહીં કરી હોય ને એટલા લોકો કંઠી પહેરશે, સત્સંગી થશે. હા, એટલે વિશેષ ટાઈમ નથી લેવો, ફરી આવીશ, તમે બોલાવજો, બરોબર? હા, આવીશ. બાપુજીની આજ્ઞા થશે એટલે 1 દી 2 દી 3 દી આપણે જે સત્સંગ કરવો હોય અહીંયા કરશું. વડતાલ તો હરી ઈચ્છાથી જે થશે, પણ અહીંયા આપણે કરશું સત્સંગ. અહીંયા મંદિર થયા પહેલા કરશું. બસ હું મહંત સ્વામી 2 આવશું ને રામસ્વામી. અમારે એવું છે કે જ્યાં શું કહેવાય, જ્યાં મેળો ત્યાં રામદા અમારે ભેળા. રામસ્વામીનું સૂત્ર છે કે અમે હોય ને હોય. આ તમે ન સમજતા, કેટલા 5 ને 1 6 છે અહીંયા. એટલે તમે આમ સમજો, આ 600 આવ્યા છે. આ એકમાં 100 બેઠા છો. એવું ન સમજતા અમે એકલા છીએ, કારણ કે અમે ક્યાં છીએ? ઠેકાણે છીએ ને. એટલે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ધન્યવાદ. આ મંદિરના નિર્માણનો જેને સંકલ્પ થયો એને અભિનંદન. આ સંકલ્પની પૂર્તિમાં જેનો તન મન ધનનો ઉપયોગ થયો એને અભિનંદન. અને નટુ બાપા અને ભાઈ પ્રમોદ અને ગોર બાપા 300, અને ઓલી બાજુ ઓલ્યા બેઠા છે જો કેશોદવાળા ચંદુ દાદા. તમે બધા ધારો તો કઈ મંદિર ઊભું રહે? આ ચંદુ બાપુ એકલો અડધું પૂરું કરી દે એમ છે, સમજો તમે. એમાં કઈ તમે મોડું ન મૂકતા, ને કહેવાય નહીં જતા તમ તારે, એ સામેથી બધું થશે. પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું, મહારાજ તમને ખૂબ સુખ્યા કરે, સત્સંગનું બળ આપે. અને મહારાજે વચન આપ્યું છે ને કે મારે તો પાયામાંથી કલ્યાણ કરવું છે. ગોપીનાથજીના મંદિરના પાયામાં શેરનો પાણો મુસલમાને નાખ્યો ને તો ભગવાન એને તેડવા આવ્યા. આ મંદિરનો મહિમા છે. એટલે ખૂબ સેવા કરજો, ખૂબ સત્સંગનું કામ કરજો. અને બીજું કહું કે મારે કાલે સવારમાં અહીંયા તમારે કોડીનાર ખાતમુહૂર્ત છે ને, બાપુજીની આજ્ઞાથી એ જ ટાઈમે મારે ત્યાં જોગાણીનું કેરાળાના છે સવારમાં. ત્યાંથી પછી આપણે પાડરસિંગા ગામ છે દામનગર પાસે,
ત્યાંથી ઠેઠ મહુવા. એટલે આજની યાત્રા કરતાં કાલની મોટી છે બાપુજી. એટલે વહેલા હુઈ જાજો. હુવા દે તો આ લોકો હુવા દેજો. આ પહેલું કહી દઉં ભાઈ પ્રમોદ, કારણ કે કાલે આખો દિવસ પાછો આ તડકો ખાવાનો છે ને ખાવાનો છે. એટલે ફરી મહારાજને પ્રાર્થના કરું, મહારાજ તમને સુખ્યા રાખે. સરસ મજાનું અદ્ભુત મંદિર થાય, અહીંયા સંતોય રહેવા આવે, ધર્મકુળ રોકાય, અને આપણે બધા સાથે મળી અને મહારાજના સિદ્ધાંતો છે એનો જય જયકાર કરી એટલા શબ્દોની સાથે વિરમો. જય સ્વામિનારાયણ. વાલા ભગવાનના ભક્તો, આમાં અત્યારે જેને ભૂમિદાન આપ્યું, જે 1 કરોડ રૂપિયાનું ભૂમિદાન થયું છે, એની જાહેરાત આપણે કરવી છે. અને એ બધાને જેના નામ લો એ બધા પ્રસાદીનો હાર પહેરવા લાલજી મહારાજ પાસે એના અંતરના આશીર્વાદ લેવા જાજો. પણ પહેલા તો આપણે એને હાર પહેરાવા બોલાવીએ કે દાન તો આવી જાય, પણ જગ્યા ન હોય તો. દાન આવે પણ જગ્યા ન હોય તો. એમાં આ જગ્યા જેની અંતરનો ભાવ રાખી અને જેને એવું અંતરથી વિચાર્યું કે મારે આ જગ્યાનો જે ભાવ ત્યારે હાલતો હતો ને એમાંય અમુક પૈસા ઓછા રાખી અને એને એમ કીધું કે નટુ બાપા તમે આજ મારી જ જગ્યામાં મંદિર બંધાવો, એવો અમારો આ ગામના મોભી એવા સોલંકી પરિવાર, એટલે કે દિનુભાઈ બોગાભાઈ સોલંકીના પરિવારમાંથી જે કોઈ અહીંયા હોય તો એ પરિવારને હું વિનંતી કરું છું કે લાલજી મહારાજ ધર્મેશભાઈ સોલંકી દિનુભાઈના ભત્રીજા છે અને લાલજી મહારાજને પ્રસાદીનો હાર પહેરાવવા માંગે છે, અર્પણ કરવા માંગે છે. અને લાલજી મહારાજને કહે કે અંતરના આશીર્વાદ દેજો, એના જીવનમાં જે કઈ આધિ વ્યાધિ ઉપાધિ હોય એ આ મંદિર પૂરું ન થાય એ પેલા એ આધિ વ્યાધિ ઉપાધિ વહી જાય, એવી તમે પણ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરજો. તો આવો ધર્મેશભાઈ સોલંકી, ખૂબ અંતરના આશીર્વાદ. વાલા ભગવાનના ભક્તો, આ જગ્યામાં જે બેઠા છે, જે જગ્યા આપને બજાર કિંમત કરતા ઓછા ભાવે આપી, એક સંકલ્પે કરીને કે અમારી જગ્યામાં મંદિર બંધાવો, આ ઈ પરિવાર છે. જોરદાર તાલીઓથી વધાવો. અને અમારે કુલદીપભાઈને વાત કરી, કારણ કે આ પંથકમાં છે ને શિક્ષા ટીવી ચેનલ નથી આવતી, એટલે કુલદીપભાઈ હમણાં 5 દી પહેલા જ વાત કરી ધર્મેશભાઈને કે અહીંયા શિક્ષા ટીવી ચેનલ નથી આવતી, જે મૂળ સંપ્રદાય મૂળ પરંપરાની જે ચેનલ છે. ત્યારે ધર્મેશભાઈ કીધું કે તમે ઉપાધિ કરો માં, હવે એ કામ મારું છે, થોડાક જ દાડામાં હું અહીંયા શિક્ષા ટીવી પણ ચાલુ કરાવી દઈ રાજમોતી કેબલમાંથી. એટલે એની પણ બધા કોડીનારવાળા નોંધ લે. શિક્ષા ટીવી ચેનલ GTPL માં 552 નંબરની ચેનલ છે, જેમાં ધર્મકુળના આશીર્વાદ ચાલુ હોય, સંતોની કથા વાર્તા નિત્ય 24 કલાક ચાલુ જોઈએ. એટલે જેને ભજન કરવું હોય 552 નંબરની ચેનલ ખોલો એટલે મૂળ સંપ્રદાયના મૂળ પાયાની વાતો આવશે ને આવશે. એટલે આપણે પેલી શરૂઆત, કારણ કે દાન તો બહુ મોટા આવ્યા. ગાંધી પરિવારે જેમ 24 લાખનું દાન આવ્યું એમ આમાં એક તો 40 લાખનું દાન બોલે છે. કેટલું બોલે છે? પણ પેલું દાન જેને પાયામાં મૂક્યું, જેની પોથી કથા વાર્તા શ્રીમદ ભાગવત હાલતી હતી, અને અમે નટુ બાપા જ્યારે કથામાં આવ્યા અને મંદિરની વાત થઈ ત્યારે ડોક્ટર મહાદેવ પ્રસાદે એમ કીધું કે મારી પોથીમાં હાથ દીમાં જે પૈસા આવે ને એ સ્વામિનારાયણ મંદિરને હું અર્પણ કરું છું. એટલે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા 25,835 રૂપિયાનું આ મંદિરનું પેલું દાન એ પવિત્ર ભૂદેવ દ્વારા આવ્યું છે. અત્યારે આવ્યા નથી, પણ ગમે ત્યારે આવશે ત્યારે આપણે. વાલા ભગવાનના ભક્તો, બીજું દાન, મોટામાં મોટું દાન આ મંદિરની અંદર સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, આ એક દાન પૂરતું હું ખાલી ચરિત્ર કે પછી બધાય. આ દાન છે 40,33,111 રૂપિયાનું એક જ પરિવાર, એક જ જણા હસ્તે, એક જ. જેને 40 લાખ રૂપિયા આપ્યા ને એની ઘટના હું તમને ખાલી કહી દઉં, પછી બહુ સમય નહીં લઉં. આ 40 લાખ રૂપિયા જેને આપ્યા એ મૂળ કોડીનારના જ છે. એની પાસે 5 લાખ રૂપિયા આજથી 7 વર્ષ પહેલા હતા. કેટલા વર્ષ પહેલા? 7 વર્ષ પહેલા 5 લાખ રૂપિયા હતા. પછી નટુ બાપામાં બહુ હેત, વીડી માતાજીના દર્શન કરવા ગયા કે જો મહારાજ જે પ્રેરણા કરે એ મારે ધંધો કરવો છે. જઈને નટુ બાપાને વાત કરી કે બાપા મારે ભુજ જવું છે. ક્યાં જવું છે? મારી પાસે 5 લાખ રૂપિયા છે અને મારે ભુજ જવું છે. ત્યારે બાપા એમ કીધું કે ભૂત તમારે બહુ લેણું નીકળશે, પણ સાંભળો, તમે એક કામ કરજો. ત્યાં છે ને નરનારાયણ દેવ બિરાજમાન છે. કોણ બિરાજમાન છે? નરનારાયણ દેવ બિરાજમાન છે. ને સાંભળો, રાત્રે હુવાટાણે 11 નામ સ્વામિનારાયણ ભગવાનના લેજો. સત્સંગી નથી હો, વિષ્ણુ સંપ્રદાયને માને છે. વિષ્ણુ સંપ્રદાય પ્રણામી સંપ્રદાયના છે. હા બાપા તમે કયો શું કરો? તો કે 11 નામ રાત્રે હુવાટાણે લેજો અને નરનારાયણ દેવની ખાલી પૂનમ ભરજો. રોજ જાજો એમ નથી કીધું. હું કીધું? રોજ જાજો એમ નહીં, ખાલી પૂનમના દર્શન કરજો. તો સામે જે આ જેને દાન આપ્યું નામ પછી આપી એને એમ કીધું બાપા હું તો રોજ જાય. બાપા કે રોજ જાવ ને તો ઘરના કારખાના થાય, ઘરના કારખાના થાય. વાલા ભગવાનના ભક્તો,
5 લાખ રૂપિયા લઈને જે માણા અહીંથી ગયા અને એ ભગવાનને પધરાવેલા નરનારાયણ દેવ જેને દરવાજો ખોલી અને રાજાને એમ કીધું હતું કે હરિકૃષ્ણ મહારાજને અહીંયા રાખવાના છે, એ નરનારાયણ દેવે કૃપા કરી. વિચાર કરો, આજ ઘરના કારખાના થયા, ઘરની ગાડીઓ થઈ, ઘરના બંગલા થયા, અને જેને 40 લાખ રૂપિયા મંદિરમાં દાન આપ્યું તેની ઘરે કેટલા હશે? આ મનોમન મંથન. આ સ્વામિનારાયણનો પ્રતાપ છે. કેનો પ્રતાપ છે? એટલે પેલા હું એને આહુત કરી કે પ્રસાદીનો લાલજી મહારાજનો હાર અક્ષર નિવાસી ગોવિંદજીભાઈ અમરસિંહભાઈ ગોટેચા હસ્તે ભાવેશભાઈ ગોટેચાની આ વાત કરશું. કેની વાત કરશું? એના પિતા જ અહીંયા છે, બટુક બાપા ગોટેચાને વિનંતી કરી કે આવી અને પ્રસાદીનો હાર સ્વીકાર. અને બટુક બાપાને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ કે આવા દીકરાનો જન્મ ધારણ કર્યો છે, અહીંયા ભગવાન અર્થે વાપર્યું. અને ભેગા ભાવેશભાઈ પણ આવો જ. હું જેની વાત કરતો હતો આ ભાવેશભાઈ, આ એના પિતા, અને ભેગા એના નાના ભાઈ મુનાભાઈ પણ આવે. જોરદાર તાલીઓથી વધાવો. 40 લાખ રૂપિયા અહીંયા મંદિરમાં દીધા છે. વાલા ભગવાનના ભક્તો, પછી હું રોહિતભાઈ ગાંધીને વિનંતી કરી, એ પણ જશે અને પ્રસાદીનો હાર પાછો લાલજી મહારાજનો પ્રસાદી રૂપી જેની આ મંદિરમાં એક પ્લોટ આપ્યો, અહીંયા એને પ્લોટ આપ્યો ને અક્ષરધામમાં એનો પ્લોટ નક્કી થઈ ગયો. એટલે રોહિતભાઈ ગાંધીને પણ વિનંતી કે પાછા જાય. અને વાલા ભગવાનના ભક્તો, આ ભાવેશભાઈ ગોટેચાના પરિવારમાંથી જે એના પરિવારના હોય એ હાજર હોય, આવી જ જાજો બધા. મનનભાઈ ને બધા આવતા હોય. હવે થોડીક સ્પીડ રાખું છું, બધા આવતા જતા રહેજો. અને પ્રસાદીનો હાર લઈ અને પછી આપણે લાલજી મહારાજની આશીર્વાદ લઈ અને આરતી કરીને મહાપ્રસાદ તરફ જવું છે. તો હવે બધાના નામ આવશે, એટલે કદાચ કોઈના ઊંચા નીચા થાય તો ઉપાધિ કરતા નહીં. 55,555 અક્ષર નિવાસી કેશવજીભાઈ ભીમજીભાઈ કાનાબાર વીડી, જેને 55,555 રૂપિયાનું દાન આ મંદિરમાં ભૂમિદાન પેટે આપ્યું છે. એટલે એ પરિવારના જેટલા હોય બધાય પ્રસાદીનો હાર લેવા અને લાલજી મહારાજના આશીર્વાદ રૂપિયા આવે. આવો બાબુભાઈ, સુભાષ ભગત, ભરત, હાલો થોડીક સ્પીડ રાખશો તો જ આપણે લાલજી મહારાજનો આશીર્વાદ વધુ લેવાશે. સંજય, પછી વાલા ભગવાનના ભક્તો 12,62,224 રૂપિયા, 12,62,224 રૂપિયા અક્ષર નિવાસી ગંગાબેન ત્રિભુવનદાસ પોપટ હસ્તે રમણીકભાઈ, એને પણ જોરદાર તાળીઓથી વધાવો અને પ્રસાદીનો હાર. તમને ધર્મકુળ હાર નથી પહેરાવતા, આજ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ તમને હાર પહેરાવે છે. 1,11,111 રૂપિયા કાંતિલાલ હરજીવનદાસ નગદિયા પરિવાર. જોરદાર તાલીઓ ચાલુ રાખજો. આ જેને પોતાના અક્ષરધામમાં પ્લોટ લખાવ્યા ને એના નામ જાહેર થાય છે. 12,62,222 રૂપિયા તો ગંગાબેન ત્રિભુવનદાસ પોપટ હસ્તે રમણીકભાઈ પોપટે આપેલા તો છે, પણ આ બાંધકામ માટે 11 લાખ પાછા આજે આપે છે. લ્યો, એટલે ટોટલ 24 લાખ રૂપિયાનું દાન થયું. પોપટ પરિવારને જોરદાર તાલીઓથી વધાવો. ઘનશ્યામ સ્વામી કીધું ને બહુ વાર નહીં લાગે, આ શરૂઆત થઈ ગઈ. શું થઈ ગઈ? અને રમણીક બાપાના પોપટ પરિવારના જે ભાઈઓ હોય એ બધા આવજો, પ્રસાદીનો હાર જ લેવાનો છે. એટલે બધા આવી જ જાજો. એટલે હું ઘડી પાછો નહીં બોલું, બધા આવી જ જાજો. જેનું નામ જાહેર થાય ને પરિવાર બેઠો હોય તો આવો. પછી 1,11,000 રૂપિયા અક્ષર નિવાસી કાકુલાલ પ્રાગજીભાઈ કાનાબાર માળિયાવાળા, જે અત્યારે આવ્યા નથી પણ લાલજી મહારાજને કેવું અંતરના આશીર્વાદ એને આપે. 12,51,000 રૂપિયા અક્ષર નિવાસી દામોદરદાસ પોપટલાલ કાનાબાર હસ્તે મંગાભાઈ વેરાવળ વાળા. લ્યો, જેને ઘનશ્યામ સ્વામીની કથા વેરાવળ કરાવેલી છે, છપૈયા સ્વામી બે કરી હતી, ઘનશ્યામ સ્વામી વૈયા ગયા. એટલે આવો પરિવારના જે હોય અને જોરદાર તાલીઓથી વધાવો. અને આ મંગાભાઈ સાસણ મંદિરમાં પણ 5,55,555 રૂપિયા દાન કરેલ છે. આવો મંગાભાઈ જોરદાર તાલીઓ બંધ હું કરવા કરો. 1,11,111 વિનોદચંદ્ર પ્રભુદાસભાઈ કાનાબાર હસ્તે રઘુવંશી મંડપ સર્વિસ. જોરદાર તાલીઓથી વધાવો. 2,11,111 રૂપિયા, આ તો બનાસકાંઠો આવ્યો ભાઈ. અક્ષર નિવાસી નરભેરા મોતીરામભાઈ કાનાબાર હસ્તે રમેશભાઈ મહેશભાઈ ભૂપેન્દ્રભાઈ ભાભર વાળા કહેવાય. આજ આવી નથી આવ્યા પણ મૂર્તિ પ્રતિષ્ઠામાં આવશે. એટલે જોરદાર તાલીઓથી વધાવો. 1,01,000 નાથાલાલ નાગજીભાઈ કાનાબાર માળિયા હસ્તે અમારો માધો. અમારા નટુ બાપા કે જગત આખું હલે પણ અમારો માધો હલે. જોરદાર તાલીઓથી વધાવો.
51,111 રૂપિયા અક્ષર નિવાસી ભાવનાબેન નવીનચંદ્ર રૂપારેલ કોડીનાર, હસ્તે નયનભાઈ હરિદાસ રૂપારેલ. વધાવો, તાલ્યું ચાલુ રાખો. 51,111 રૂપિયા અક્ષર નિવાસી દામોદરદાસ દેવજીભાઈ કાનાબાર, હસ્તે હસમુખભાઈ દામોદરભાઈ કાનાબાર કોડીનાર. તાલ્યું તાલ્યું. 81,81,111 અરવિંદભાઈ જેરામભાઈ તન્ના કોડીનાર. 21 લાખ રૂપિયા 21,000 રૂપિયા એને ભૂમિદાન પેટે લખાવેલા હતા અને 60,000 રૂપિયા બાંધકામ માટે આપે છે. જોરદાર ત્યારથી બતાવો. એટલે ટોટલ 81,000 રૂપિયા. 1,11,111 અક્ષર નિવાસી લવજીભાઈ કાનજીભાઈ સૂચક, હસ્તે ચંદુભાઈ સૂચક પરિવાર કોડીનાર. જોરદાર તાલીઓથી વધાવો. 51,000 રૂપિયા અક્ષર નિવાસી ઉજ્જમબેન મગનલાલ ખંધેડિયા અમદાવાદ વાળા, હસ્તે નરેશભાઈ ખંધેડિયા. જોરદાર તાલીઓથી વધાવો. 55,555 રૂપિયા જયંતિલાલ ઓધવજીભાઈ કાનાબાર, રહે રાજકોટ. જોરદાર તાલીઓથી વધાવો. 25,551 રૂપિયા અક્ષર નિવાસી ત્રિવેણીબેન વલ્લભદાસ પોપટ, હસ્તે મુકેશભાઈ કોડીનાર. જોરદાર તાલીઓથી વધાવો. 25,000 રૂપિયા અક્ષર નિવાસી ત્રિભુવનદાસ નરસિંહભાઈ કાનાબાર કોડીનાર, હસ્તે નીલકંઠ ફરસાણ. 31,000 રૂપિયા વલ્લભજીભાઈ રૂપનાથભાઈ કાનાબાર રાજકોટ. જોરદાર તાલીઓ. 1,11,000 રૂપિયા હાર્દિકભાઈ કક્કડ અમારે વેરાવળ લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળના પ્રમુખ. જોરદાર તાલીઓથી વધાવો. 51,000 રૂપિયા અક્ષર નિવાસી 42,000 રૂપિયા અક્ષર નિવાસી છગનલાલ મોહનલાલ રાઠોડ કોડીનાર, હસ્તે રાજાભાઈ. જોરદાર તાલીઓથી વધાવો. 21,000 રૂપિયા અક્ષર નિવાસી રૂમબેન તથા વ્રજલાલ રણછોડભાઈ મહેતા કેશોદ. 21,001 અક્ષર નિવાસી નારાયણજીભાઈ માવજીભાઈ કાનાબાર જામનગર. 21,000 રૂપિયા અક્ષર નિવાસી વલ્લભભાઈ રૂપનાથભાઈ કાનાબાર રાજકોટ, હસ્તે કિશોરભાઈ તથા બુધા બાપા. આવો બુધા બાપા. 21,000 રૂપિયા ભાભર લાલાભાઈ ઓળખતા હોય. 21,111 પ્રશાંતભાઈ લીલાધરભાઈ કાનાબાર માળિયા. 21,000 રૂપિયા અક્ષર નિવાસી ચેતનકુમાર શશિકાંતભાઈ વિટલાણી કોડીનાર. તાલી ચાલુ રાખજો. 21,111 ગુણવંતરાય ત્રિભુવનદાસ પોપટ. 21,000 રૂપિયા અક્ષર નિવાસી લીલાવતીબેન વનરાવનભાઈ વિટલાણી. 10,000 રૂપિયા લક્ષ્મીદાસ કાળીદાસભાઈ માંડવિયા તાલાડા ભાવેશભાઈ હસ્તક. 21,000 રૂપિયા પ્રવીણચંદ્ર બાબુલાલ રૂપારેલ કોડીનાર, હસ્તે ભાવેશભાઈ. 11,000 રૂપિયા સગુણાબેન નાથાલાલ પંડ્યા કોડીનાર, હસ્તે લાલાભાઈ પંડ્યા. અને 5,000 રૂપિયા અક્ષર નિવાસી ધીરુભાઈ જગમાલભાઈ કાનાબાર. આ ભૂમિદાન નું દાન છે. ક્યુ છે? જોરદાર તાલીઓ વધાવો છે. ભૂમિદાન પૂરું નથી. 11,111 નરેન્દ્રકુમાર દુર્લભભાઈ ઉનડકડ કોડીનાર. 11,111 કમળાબેન તથા હરદેવગીરી મોનપુરી અપારનાથી માંગરોળ. 11,111 અક્ષર નિવાસી ચંપાબેન હેવારણદાસ તન્ના માંગરોળ, હસ્તે પ્રાગજીભાઈ તન્ના. 27,000 રૂપિયા અક્ષર નિવાસી હરેશભાઈ કાંતિલાલ પાઠક, હસ્તે કુલદીપભાઈ પાઠક. 11,111 વિરેન્દ્રભાઈ મોહનલાલ પોપટ ગડુ લક્કી પરોઠા વાળા. 11,000 રૂપિયા અક્ષર નિવાસી મંજુલાબેન જયંતિલાલ ગટેચા ઘાટવડ, હસ્તે રામભાઈ. 13,500 અક્ષર નિવાસી જગજીવનદાસ નાનજીભાઈ ભૂપતાણી કોડીનાર, હસ્તે કમલેશભાઈ ભૂપતાણી. આ મંદિરના મહંત અને કોઠારી બે ભેગા. 11,111 અમીન તથા મિત્તલ ગુલુબરાય કાનાબાર જામનગર. 13,013 સુભાષભાઈ હરિશંકર ઉપાધ્યાય કોડીનાર, હસ્તે મનોજભાઈ. 11,111 અક્ષર નિવાસી કુમનલાલ છગનલાલ વિટલાણી કોડીનાર, હસ્તે ચંદ્રેશ વિટલાણી. 11,111 અક્ષર નિવાસી નાથાલાલ નારાયણજીભાઈ વિટલાણી, હસ્તે હરિકાકા. 11,111 અક્ષર નિવાસી પ્રાણજીવનભાઈ આનંદભાઈ રૂપારેલ, હસ્તે હસમુખભાઈ. 11,000 રૂપિયા કલ્પેશભાઈ જીકાદરા નાગરિક બેંક વાળા. આ સભા કોઈ વિમુખની સભા નથી. આ સભા કોઈ વચનદ્રોહીની સભા નથી. આ સભા ગુરુદ્રોહીની સભા નથી. આ સભા અક્ષરધામની સભા છે. તાલીઓ બંધ ન રખાય. 11,111 પ્રકાશભાઈ ભીખુભાઈ દત્તા તાલાડા.
11,111 પ્રકાશભાઈ ગોવિંદભાઈ દેવળિયા, 11,111 અક્ષર નિવાસી અમરસિંહભાઈ ભાણજીભાઈ દત્તા, 11,111 જયંતિલાલ હરિવલ્લભદાસ ઉનડકડ ખાંભા, 11,111 મહેન્દ્રભાઈ હસ્તે મહેન્દ્રભાઈ સોમા આંગણિયાવાળા કોડીનાર, 11,111 અક્ષર નિવાસી નનલાલ છોટાલાલ કાનાબાર ભાવનગર, 11,111 પ્રશાંતભાઈ કેતનભાઈ સવાણી રાજુલા, 11,111 ભરતભાઈ ગોકળદાસ સુબા કોડીનાર, 11,111 અક્ષર નિવાસી બીનાબેન ગણાત્રા હસ્તે ઘનશ્યામભાઈ કાનાબાર કેશોદ, 11,111 માતૃશ્રી શાંતાબેન અમરસિંહભાઈ રૂપારેલ કોડીનાર હસ્તે લક્ષ્મીદાસભાઈ હસુભાઈ, 11,000 રૂપિયા રમેશભાઈ જગુભાઈ વાજા ઓમ કોલ્ડ ડ્રિંક્સ કોડીનાર, 11,111 પુષ્પાબેન મોહનલાલ લાખાણી સનવાવ, 11,111 અક્ષર નિવાસી મોહનલાલ દામોદરભાઈ લાખાણી કોડીનાર, 11,111 અક્ષર નિવાસી ભરતકુમાર કુરજીભાઈ કારિયા કોડીનાર હસ્તે ભાવિનભાઈ. અમુક કે ભલે ને બોલતા આપણું શું જાય લ્યો, તાલીઓ તો વગાડો. 11,111 અક્ષર નિવાસી મુકેશભાઈ લક્ષ્મીદાસ સંઘાણી, 5,000 જેસાભાઈ રામભાઈ રામ, 5101 હરેશભાઈ ભાનુભાઈ સિંગાડા, 5100 મનસુખલાલ કમરસિંહભાઈ વિટલાણી, 5100 દિલીપભાઈ કાનાબાર, 5100 બિપિનભાઈ કુરજીભાઈ કારિયા કોડીનાર, 5555 ચંદુભાઈ હિરજીભાઈ કાનાબાર તાડા, 5100 રૂપિયા તુષારભાઈ રતિભાઈ કક્કડ જલારામ ડાઇનિંગ હોલ તાલાડા, 5555 નાતાલાલ કાળીદાસભાઈ સુબા કોડીનાર, 5100 રૂપિયા તૃપ્તિબેન ભરતભાઈ ગોટેચા હસ્તે મહેન્દ્રભાઈ વેરાવળ, 5120 તીરબાગ શાંતાબેન ઉજ્જલદાસ પદ્માબેન જિગ્નેશભાઈ, 5100 રૂપિયા અક્ષર નિવાસી પુષ્પાબેન કાંતિલાલ ઉનડકડ. હવે થોડુંક હું દાન રોકી દઉં, ઘનશ્યામ સ્વામીને એને નીકળવું થઈ ગયું તો સંતોને તમ તારે વધાવો, ઘનશ્યામ સ્વામીને જોરદાર તાળીઓથી વધાવો, અમારા ઈશ્વર સ્વામીને પણ જોરદાર તાળીઓથી વધાવો. મિનિટ દાનની વાત છે. આ ભૂમિદાન હાલે છે, પછી બાંધકામનું ઘણું દાન આવી ગયું છે અને લાલજી મહારાજ આવ્યા એટલે હવે તો લગભગ મને એમ થાય કે કાલ ભૂમિ પૂજન થાય તો લગભગ પૂરું થઈ જાય. શું થઈ જાય? એટલે 5100 રૂપિયા રામ ભક્ત હસ્તે રાજાભાઈ કોડીનાર, જયાબેન જયંતિભાઈ સુબા કોડીનાર, 5151 જયંતિલાલ પ્રેમજીભાઈ કાનાબાર કોડીનાર, 2501 હરેશભાઈ મોહનલાલ જેઠાભાઈ ઉનડકડ, 2100 રૂપિયા સુરેશભાઈ રતન બાપા આંગણિયા, 1111 અક્ષર નિવાસી મંજુલાબેન બાબુલાલ સુબા, 1100 રૂપિયા ભાગ્યલક્ષ્મી ભગતભાઈ, 1100 રૂપિયા હાર્દિકભાઈ કેશુભાઈ સોનપાલ, 1100 રૂપિયા અક્ષર નિવાસી પ્રવીણભાઈ વલ્લભદાસ રૂપારેલ, 1100 રૂપિયા હરેશકુમાર મોહનલાલ જેઠાલાલ ઉનડકડ કોડીનાર હસ્તે રાકેશભાઈ, 2100 રૂપિયા હિતેશભાઈ હરિભાઈ કાનાબાર ઘાટવડ, 5001 રૂપિયા અક્ષર નિવાસી મોહિતભાઈ અરવિંદભાઈ ખોડા કોડીનાર, 5100 રૂપિયા અક્ષર નિવાસી નંદુબેન નારણદાસ કાનાબાર. વાલા ભગવાનના ભક્તો, જે 1 કરોડ રૂપિયાની જગ્યા લીધી એનું આ ભૂમિદાન આવ્યું. બાંધકામની હવે જાહેરાત કરી દે અને બાંધકામમાં આપણે મોટાથી શરૂઆત કરાય એટલે કાલે અમારે અમાસની સભા હતી અને અમારા શાસનના હરિભક્તોએ બધા નક્કી કર્યું. તો એવી રીતે દાન કોડીનાર મંદિરમાં નક્કી કર્યું કે તળિયાથી માંડી અને કળશ ચડે ત્યાં સુધીની જેટલી સિમેન્ટ વપરાય ની શાસન સ્વામિનારાયણ મંદિર તરફ. પછી એકથી રહેવાનું નહીં તો હરિભક્તો કે ભાઈ એક દાન ન દેવું, હજી કઈક દેવું. મેં કીધું એક કામ કરીએ, બીજું દાનમાં તો કે ઠાકોરજીનું સિંહાસન, રાધારમણ દેવની મૂર્તિ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ, ગણપતિ દાદાની મૂર્તિ, હનુમાન દાદાની મૂર્તિ, એમાં ફરતો કાચ ને એની અંદર એસી, એ શાસન મંદિર. ત્યાં હરિભક્તો કે ભાઈ હજી એટલામાં પતાવવું, એટલામાં હજી પતાવવું નથી, હજી કાંઈ. મેં કીધું આખા મંદિરમાં જેટલા પંખા નખાય ને એ બધું શાસન સ્વામિનારાયણ મંદિર. એટલે આ 3 મોટું દાન બાંધકામ પેટે આવી ગયું છે. હવે બાંધકામમાં જેને અત્યારે દાન લખાયું છે એના હું નામ જાહેર કરી અને અમારા શાસન વતી અમારે 2 જણાનું નામ લે, કારણ કે અમારે બધા અહીંયા મહંત જ છે, કોઠારી જ છે. પણ હું વિનંતી કરી અમારા અરવિંદભાઈ કાનાબાર
અનિલભાઈ કાનાબાર અને નીતુભાઈ કાચરાને કે આ ત્રણે આવી અને અમારે સુખા બાપાને આ ચારેયને વિનંતી કરી કે પ્રસાદીનો હાર સાસણ સ્વામિનારાયણ મંદિરના પ્રતિનિધિ તરીકે સ્વીકારે અને લાલજી મહારાજના આશીર્વાદ લે. અરવિંદભાઈ, અનિલભાઈ, નીતુભાઈ અને અમારે સુખા બાપા કોડીનાર મંદિરનું બાંધકામનું 25% કામ આ સાસણવાળા સ્વામિનારાયણ ભગવાને પૂરું કરી દીધું. વધાવેલા જોરદાર. મહારાજે કીધું ઈર્ષાનું સ્વરૂપ કયું કહેવાય? તો કે આપણી સામું જેનું સન્માન થતું હોય ને આપણે ન ગમે ને ઈર્ષાનું સ્વરૂપ. તમને કોઈને ઈર્ષા છે અમારી? તો વધાવો ને. બોલવામાં સારું લાગે કે ઈર્ષા? વધાવો. હવે જેને બાંધકામ માટે કાલ રાતથી માંડીને અત્યાર સુધી દાન આપ્યું એવા અમારે 1,11,111 રૂપિયા પરમ ભક્ત દીપભાઈ ભરતભાઈ બામરોટિયા પીપળવા વાળા, જેની ત્યાં લાલજી મહારાજ ઘરે ને વાડીએ બે જગ્યાએ પધરામણી કરી એવા, એની 1,11,111 રૂપિયા કોડીનાર મંદિરના બાંધકામ માટે આવ્યા છે. તો બાપ દીકરો તો ત્યાં જ ઉભો છે. જોરદાર તાલીઓથી વધાવો. પછી બાંધકામ માટે 51,111 રૂપિયા પરમ ભક્ત ખુશાલભાઈ તુષારભાઈ કક્કડ તારડાવાડા હસ્તે રતી બાપા, ઈ પણ આવે. જોરદાર તાલીઓથી વધાવો. 1,01,111 અમારે તાલાડા રહેતા પરેશભાઈ અરવિંદભાઈ જીવાણી, ત્રણેય બાપ દીકરો આવે. ત્રણેય આવે, કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો. આવો અરવિંદભાઈ. 25,000 રૂપિયા બાંધકામ માટે ડેનિશભાઈ મહેશભાઈ લાખાણી રહે તાલાડા. 21,000 રૂપિયા મનસુખલાલ શાંતિલાલ ચાંદ્રાણી હસ્તે વિજયભાઈ તાલાડા. 1,11,111 અક્ષર નિવાસી મયંકભાઈ નાથાભાઈ પંડ્યા હસ્તે લાલભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર તાલીઓથી વધાવો. લાલજી મહારાજ મંદ હસે છે એટલે એને થાક નથી, ની 1,00,000% વાત છે. હુડાવી દેવા આપણે વેલા, ઈ કરોડ% વાત છે. 3,33,333 રૂપિયા અક્ષર નિવાસી જયાબેન દામોદરભાઈ કાનાબાર હસ્તે મંગાભાઈ. જોરદાર તાલીઓથી વધાવો. 12.5 પેલા આપ્યા ને 3.5 બીજા, એટલે 16,00,000 રૂપિયા દીધા. કેટલા દીધા? 1,11,111 અક્ષર નિવાસી મયંકભાઈ નાથાભાઈ પંડ્યા હસ્તે લાલભાઈ. અમારે ભૂદેવ આવી ગયા. 1,11,111 11,11,111 અક્ષર નિવાસી ગંગાબેન ત્રિભુવનદાસ પોપટ. વાહ ભાઈ, જોરદાર તાલીઓ બધા. પોપટ પરિવાર ખાટી ગયો. 15,000 1,51,000 શાંતિલાલ નાણાભાઈ મેર નગાભાઈ મેર કોડીનાર. આવો, જોરદાર તાલીઓથી વધાવો. વાહ ભાઈ વાહ. 5,500 રૂપિયા કાળાભાઈ માલાભાઈ વાડા ભૂમિપુત્ર. આવો. 51,000 રૂપિયા ચંદુબાબા કેશોદ. લ્યો, વાહ ભાઈ વાહ. આવો ચંદુબાબા. અમારે ચંદુબાબા કેશોદ આખું મંદિર સંભાળે. 1 મિનિટ હાર્દિક. આખું મંદિર સંભાળે. દર એકાદશી દિવસે, આગલે દિવસે દશમને દિવસે 200 હરિભક્તોને ફોન કરે ભાઈ કાલ એકાદશી છે, રહેવાનું છે અને બધાય મંદિરે દર્શન કરવા પૂગી જાજો. અને પોતાને એવો નિયમ છે કે એકાદશીનો આગલો દિવસ ને એકાદશીનો પાછલો દિવસ એમ 24 કલાક મંદિરમાં રહીને ભજન કરવું, જીવે ત્યાં સુધી ભગવાન અર્થે જીવન જીવવું, એવો અમારા ચંદુ બાબાનો કોર્સ છે. જોરદાર તાલીઓ વધાવો. લાલજી મહારાજનો રાજીપો તો જોવો આજે. આમ ખરેખર આપણા કાનાબાર પરિવારમાં આવે ને ત્યારે એનું આમ 5100 રૂપિયા અમારે પરમ ભક્ત ઘનશ્યામભાઈ જયભાઈ મહેતા આખા મંદિર તરફથી, એટલે કે બિપિનભાઈ હસ્તે આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. 5151 હાર્દિકભાઈ જયસ્વાલ ઘાટવડ વાળા. 51,000 રૂપિયા કેશોદ ચંદુ બાપા. 5100 રૂપિયા હનુભાઈ મકવાણા ઘાટવડ. 5555 હાર્દિક કુમાર હાર્દિકભાઈ જયસ્વાલ. 5555 રૂપિયા હાર્દિકભાઈ કેશોદ મસરૂ. અને 11,110 રૂપિયા ઘનશ્યામભાઈ અમૃતલાલ કાનાબાર કેશોદ.
હસ્તે અભિષેક અને મયુરભાઈ, જોરદાર તાલીઓથી વધાવો. એક કવર આવ્યું હતું હમણાં. 31,000 રૂપિયા મનોજભાઈ ઉપાધ્યાય. વાહ ભૂદેવ, વાહ. આવો આવો. બાંધકામમાં લખાવ્યા અને ભૂમિદાનમાં પણ લખાવ્યા. 1,80,000 રૂપિયા રાજાભાઈ સોની. વાહ ભાઈ વાહ. આવો રાજાભાઈ, ખૂબ ભગવાને આપ્યું. અને જો અમારા નટુ બાપા ઘણી વખત કહે છે આ એક પ્રભાવ છે. આપને કદાચ એમ થતું હોય કે લખાવી દે, પણ લાલજી મહારાજે ઘણી વખત એના પ્રવચનમાં અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તો ખુલ્લું કહે, અને અમારા નટુ બાપાએ ઘણી વખત કહે કે જેની ઉપર જો કરજ હોય, જેની ઉપર કરજ હોય અને ઘરમાં જો થોડી કે ભી હોય ને તો મંદિરમાં પૈસા દેતા આ કાયમી ભલામણ છે. જો ઘરમાં ભી હોય તો દેવાની જરૂર નથી, તમારી પર કરજ હોય તો દેવાની જરૂર નથી. હા, તમારી પાસે વધારાનું ધન હોય તો એમાંથી તમે જે આપો તો ભગવાન રાજી થાય. બાકી ઘરમાં કોઈ ભૂખ્યું રહેતું હોય છે ને બહાર દાન દેવું તો ભગવાન રાજી થાય. એટલે આ પણ નોંધ રાખજો. જેની જેવી સગવડ હોય, કદાચ મંદિર 15 દી મોડું થાય તો સ્વામિનારાયણ ઠપકો નહીં આપે, પણ કરજ કરીને જો તમે આપશો તો સ્વામિનારાયણ તમને ઠપકો આપશે. શું આપશે? એટલે કરજ કરીને દેવાની જરૂર નથી. જેની પાસે જે શક્યતા હોય એટલી વસ્તુ એ આપજો. અક્ષર નિવાસી કુમનભાઈ વિટલાણી ના સ્મરણાર્થે 44,444 રૂપિયા ચંદ્રેશભાઈ વિટલાણી અર્પણ કરે છે. અને ભૂમિદાનમાં પણ યોગદાન જાજુ છે, એટલે અમારે એ વિટલાણી પરિવારને પણ જોરદાર તાલીઓથી વધાવો. 5100 રૂપિયા પરેશભાઈ જીમુડિયા વેરાવળ, 5100 રૂપિયા અશોકભાઈ કાંતિલાલ પાઠક, અને 5100 રૂપિયા જયભાઈ મહેતા આખા, 5100 રૂપિયા નવીનભાઈ સૂચક ઘાટવડ. જોરદાર તાલીઓથી વધાવો. વાલા ભગવાનના ભક્તો, આ બાંધકામનું કામ આ પૂરું થયું. જેને ભગવાન ઘનશ્યામ સ્વામી કીધું ને જેવું મન થાય એવી રીતે અમારે કમલેશભાઈ છે, કુલદીપભાઈ છે, આ બધા અહીંયા છે જેને કઈ અંતરમાં ઈચ્છા હોય. 31,000 રૂપિયા કિરીટભાઈ કાનાબાર રહે તાળા. જોરદાર તાલીઓથી વધાવો. બાકી ધીમું ધીમું કામ ચાલુ રહે, ધીમું ધીમું ભગવાન બિરાજમાન થાય, ધીમે ધીમે પ્રતિષ્ઠા આવી જાય. વાર નહીં લાગે. ટાણું મળશે, નાણું મળશે, પણ ટાણું મળશે નહીં. એક જ વખત આ મંદિર બંધાવવાનું. જેનો અંતરનો ભાવ હોય એ અમારે કમલેશભાઈ, અજયભાઈ, લાલભાઈ, જે કોઈ કોડીનારના હરિભક્તો છે એને મળી લેજો. 5555 રૂપિયા ધીરજભાઈ ગોવિંદજીભાઈ લાખાણી રંગોલી ડાઇનિંગ હોલ વાળા. જોરદાર તાલીઓ હતા. 2001 રૂપિયા ધર્મેન્દ્રભાઈ અર્જનભાઈ ગોઢડિયા કોડીનાર પરિવાર. 51,000 રૂપિયા અક્ષર નિવાસી હરેશભાઈ કાંતિલાલભાઈ પાઠક હસ્તે કુલદીપભાઈ પાઠક. જોરદાર તાલીઓથી વધાવો. વાલા ભગવાનના ભક્તો, હવે આ બધું અહીંયા વિરામ થાય છે. હવે જેને કાંઈ લખાવવાની ઈચ્છા હોય લખાવી દેજો. છેલ્લે આપણે જાહેર કરી દેવું લાલજી મહારાજના આશીર્વાદ પછી. 1100 રૂપિયા અક્ષર નિવાસી વિવેકભાઈ મહેન્દ્રભાઈ સૂચક તરફથી. જોરદાર તાલીઓ વધાવો. હવે આપણે લાલજી મહારાજના આશીર્વાદ તરફ જવું છે. હવે જેને બેહવું બેઠા જો, ઊભું થવું હોય ઊભા રહેજો, પણ હવે હલચલ ન કરતા. કારણ કે હવે આપણે આખી સત્સંગ સભાનો જે મૂળ પાયો છે ને ત્યાં આપણે જવાનું છે. શું જવાનું છે? 25,551 રૂપિયા છગનલાલ ત્રિભુવનદાસભાઈ પોપટ પરિવાર તરફથી આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. હવે કોઈનું નામ આવશે લાલજી મહારાજના આશીર્વાદ પછી આપણે. અને બીજું, આજુબાજુના ગામમાંથી જે હરિભક્તો આવ્યા હોય, કારણ કે અમારે કોડીનાર વાળા છે ને નવું નવું શીખે છે. 4-5 દિવસથી અમને ફોન કરતા હતા, પણ અમે હામાં ખીજાતા હતા. અમે એમ કહેતા હતા કે હવે મંદિર બને, તમે કાંઈક શીખો. શું કરો? હવે તમે ઘડીએ ઘડીએ કોણ જવાબ દે? એટલે હવે તમે બધા ઊભા થાવ. એટલે થોડીક કાંઈ કસર અકસર રહી ગઈ હોય તો બધા કોડીનારના હરિભક્તો ઉપર રાજી રહેજો. કોઈનું સન્માન થયું હોય ન થયું હોય તો એ બધા રાજી રહેજો. પણ હું બધા વતી એમ કહું છું કે આજુબાજુના ગામના જે કોઈ હરિભક્તો આવ્યા હોય, કોઈ પ્રતિનિધિ હોય, કોઈ હરિભગત હોય કે કોઈ પણ આવ્યું હોય આજુબાજુના કોડીનાર સિવાયના, એ બધા હરિભક્તો આવી અને પ્રસાદીનો હાર સ્વીકારી લે. એમાં બધાયનું આવી જાય. અને છેલ્લે બધાયને ચરણ સ્પર્શનો લાભ મળવાનો છે. એટલે કોઈ ઉપાધિ ન કરતા કે અમે રહી ગયા. છેલ્લે લાલજી મહારાજને ચરણ સ્પર્શનો આપને લાભ મળશે. વાલા ભગવાનના ભક્તો, સવારે 6:30 થી 7 ની વચ્ચે આપણે ખાતમુહૂર્ત રાખેલું છે. તો બધા હરિભક્તોને ખાસ ભલામણ કે જેને ભગવાન સ્વામિનારાયણ કેમ ખાતમુહૂર્ત કરતા એ તેદી તો આપણે જોવામાં નહોતા, પણ એ ઝાંખી જોવી ને તો સવારે 6:30 વાગે આવી જાજો. આ ઝાંખી પાછી નહીં મળે. એટલે 6 વાગ્યાનું હું તો કહું, 6 વાગે આવી જાજો. થોડીક વાર ધૂન કીર્તન ભજન ને એવું બધું કરશું, ત્યાં લાલજી મહારાજ આવી જાય. એટલે હવે આપણે લાલજી મહારાજના આશીર્વાદ તરફ જવું છે. તો બધા શાંતિથી ધૈર્ય રાખી અને આશીર્વાદનો લાભ લેજો. સાથે સાથે કહી દો, મહાપ્રસાદ સભા પૂરી થાય, લાલજી મહારાજની આપણે ઠાકોરજીની આરતી ઉતારશું. ત્યારબાદ 2 રસોડા છે. ચંદુ બાપા, બિપિન બાપા, પવિત્ર ભૂદેવે ગાડી ચાડીને આપણે એકાંતિકની રસોઈ કરી છે. તો પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી.